થોડી ગાણિતિક જે મેથોડોલોજી છે, મેથેમેટિકલ મેથોડોલોજી છે, એ એના સિદ્ધાંતોના અભ્યાસ વિસ્તારમાં વણી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ગણિતબદ્ધ અર્થશાસ્ત્ર છે, તો ગણિતબદ્ધ અર્થશાસ્ત્રની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્રને જેવી રીતે માંગનો નિયમ આપણે સમજાવીએ છીએ કે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. આ પ્રમાણે આપણે જો જોવું હોય તો કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. એનો અર્થ કે ગાણિતિક ભાષામાં એને આપણે કહીએ તો ડી ઇઝ એ ફંક્શન ઓફ પી, એવી રીતે કહી શકાય. એટલે કે ડિમાન્ડ ઇઝ એ ફંક્શન ઓફ પ્રાઇસ. Now, what is the relationship between demand and price? So, there is reverse relationship between price and demand. We can say, so how to, now you see that functioning relationship it is mathematical relationship, and reverse relationship we can find from the economic analysis. માંગના તારણ પરથી આપણે માંગ વિશ્લેષણ અથવા આર્થિક તારણો પરથી આપણે જોઈ શકીએ કે માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધો છે. હવે માંગ અને કિંમત વચ્ચેના વ્યસ્ત સંબંધો આ રીતે ગાણિતિક ભાષામાં આપણે જાણવા હોય તો એના હવે ગણિતને તો એના સમીકરણોથી જ કામ કરે ગણિત. એટલે ગણિતની પરિભાષામાં આપણે એવી વાત કરી શકીએ કે એના જે લિનિયર ઇક્વેશન શબ્દનો અર્થ એ છે કે સુરેખ સંબંધ જો એ બે ચલરાશિ વચ્ચેનો આપણે જોડી શકીએ અને એનું સમીકરણ બનાવી શકીએ. If we make its equation, then આપણે એનું સમીકરણ બનાવી અને દાખલા તરીકે d is a 200 minus 5p. માઇનસ શા માટે? કારણ કે પ્રાઇસ અને ડિમાન્ડ વચ્ચે રિવર્સ રિલેશનશિપ છે માટે. એટલે આ રિવર્સ રિલેશનશિપ માઇનસ સાઇન દ્વારા આપણે બતાવીએ છીએ. હવે તમારો જે આ કોર્સ કોડ એમાં ખાસ કરીને મેથેમેટિકલ ઇકોનોમિક્સ BECC 104 એમાં મેથેમેટિકલ મેથડ્સ ઇન ઇકોનોમિક્સ 2 એ પ્રકારનું આ તમારું પેપરનું બ્લોક, એના નામ છે 4 બ્લોક્સ છે. બ્લોક 1 ઇઝ ફંક્શન્સ ઓફ સેવરલ વેરિયેબલ, એટલે કે વિવિધ પ્રકારના ચલો વચ્ચેનો વિધેય. દાખલા તરીકે ડિમાન્ડ ઇઝ એ ફંક્શન ઓફ પ્રાઇસ, તો આ માંગ વિધેય છે. એસ ઇઝ એ ફંક્શન ઓફ પ્રાઇસ, સપ્લાય ફંક્શન છે. હવે વેરિયેબલ અલગ અલગ પ્રકારની ચલરાશિઓ વચ્ચેના સંબંધો ની વાત આ બ્લોકની અંદર કરવાની છે. કે દાખલા તરીકે સરેરાશ ખર્ચ છે, સીમાંત ખર્ચ છે, સરેરાશ આવક, સીમાંત આવક, પછી આ બધી આવક અને ખર્ચ રેખાઓ, પછી વિવિધ પ્રકારના ચલ વચ્ચેના સંબંધો. તો એની વાત આપણે મલ્ટીવેરિયેટ કેલ્ક્યુલસ 1 એન્ડ મલ્ટીવેરિયેટ કેલ્ક્યુલસ 2 એ 2 યુનિટમાં આ બ્લોકમાં વાત કરવાની છે. પછી ડિફરન્શિયલ ઇક્વેશન. હવે ડિફરન્શિયલ ઇક્વેશન શું છે એનો પહેલા આપણે પાયો જાણીએ. એનું તમે વિસ્તૃત તો તમે અંદરથી જોઈ શકશો, વાંચી શકશો, પણ અત્યારે મારા લેક્ચરનો પર્પઝ એ છે કે ડિફરન્શિયલ ઇક્વેશન દ્વારા તમારે અર્થશાસ્ત્રમાં એનો ઉપયોગ શું કરવાનો છે. તો જ્યારે પણ પેઢીની સમતુલાની આપણે વાત કરીએ કે ગ્રાહકની સમતુલાની વાત કરીએ
ત્યારે આપણે જાણીએ છીએ, થિયરીના આધાર પર આપણે જાણીએ છીએ કે જ્યાં સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થાય ત્યાં પેઢીની સમતુલા આવે અને સમતુલા બાદ સીમાંત ખર્ચ વધવો જોઈએ. એનો અર્થ એવો કે સીમાંત આવક કરતા સીમાંત ખર્ચ વધવો જોઈએ. તો આ પ્રમાણે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે ડેરિવેટિવ્સ નો ઉપયોગ કરવાનો હોય છે. હવે ડેરિવેટિવ એ એકચ્યુઅલી આમ તો મેથેમેટિક્સ નો કેલ્ક્યુલસ કલન ગણિતનો કન્સેપ્ટ છે. મુખ્યપણે જો y ઇઝ અ ફંક્શન ઓફ x, y સાપેક્ષ ચલ રાશિ હોય અને x નિરપેક્ષ ચલ રાશિ હોય તો ડેલ્ટા y બાય ડેલ્ટા x, ડેલ્ટા એટલે નાના ત્રિકોણ અથવા dy બાય dx ની રીતે આપણે દર્શાવી શકીએ. તો dy બાય dx નો અર્થ શું છે? વોટ ઇઝ dy બાય dx? dy બાય dx ઇઝ x વેરિયેબલમાં એક એકમનો ફેરફાર થવાથી y વેરિયેબલમાં શું ફેર પડે એનું માપન જે છે એ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે ડેરિવેટિવ્સ વિકલન દ્વારા માપી શકાય. બ્લોક 2 ની અંદર આપણે આ જોવાનું છે. બ્લોક 2 એટલે કે મેથેમેટિકલ ઇન્ટ્રોડક્શન ટુ મેથેમેટિકલ ઇકોનોમિક્સ ના આ લેક્ચરમાં હું આ વાત કરવા માંગીશ કે વિકલનનો આપણે આ રીતે ઉપયોગ કરીએ છીએ. હવે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ, માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ, જો આવું હોય, માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ એ પેઢીની સમતુલાની શરત આપણે દર્શાવીએ છીએ. હવે તમારી જાણ માટે કહું કે યુનિટ આ બ્લોક 2 ની અંદર જ તમે વાંચી શકશો કે R is a pi is a revenue minus cost, profit is a revenue minus cost એટલે કે આવક ઓછા ખર્ચ. હવે ઉત્પાદનના સાપેક્ષમાં આ નફા વિધેયનું વિકલન લઈએ તો dy by dq is equal to dr by dq minus dc by dq. એનો અર્થ એવો થયો, બ્લોક 2 ની અંદર તમે આ વાંચી શકશો, તો એનો અર્થ એવો થયો કે dy by dq is equal to dr by dq minus dc by dq. હવે વિકલનની ફર્સ્ટ ઓર્ડર કન્ડિશન, જો યુનિટ 3 ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે, ફર્સ્ટ ઓર્ડર કન્ડિશન એવી છે એટલે કે પ્રથમ કક્ષાની શરત એવી છે કે ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. કોઈ પણ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ઇક્વલ ટુ 0 મૂકીએ ત્યારે ત્યાં એની મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવી શકાય. તો dy by dq is equal to dr by dq minus dc by dq is equal to 0. તો dr by dq minus dc by dq equal to 0 કરીએ તો minus dc by dq ને તમે જમણી સાઈડ ફેરવો, બરાબરની બીજી સાઈડ લઈ જાઓ તો dr by dq માઇનસ જે છે dc by dq એ પ્લસ થઈ જશે એટલે કે dr by dq is equal to dc by dq. That is differentiate of quantity, one unit change in quantity or production with respect to revenue, that is marginal revenue, is equal to one unit changes in quantity production, what will be change in cost. So dr marginal revenue equal to marginal cost. We are getting a first order condition for equilibrium. Why equilibrium? Because સમતુલા કેમ છે? કારણ કે આમાં આપણે ધારી લઈએ છીએ કે પેઢીનો ઉદ્દેશ અથવા તો ઉત્પાદકનો ઉદ્દેશ મહત્તમ નફાનો છે. If producer want to make maximum profit, જો ઉત્પાદક મહત્તમ નફો મેળવવા ઈચ્છે તો સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવું જોઈએ. એ પ્રકારનું સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ થવું જોઈએ એ પ્રથમ કક્ષાની શરત બને છે. હવે તમારા બ્લોકની અંદર એ આપેલું છે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન
અને સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન યુનિટ 4 માં d square r by dq square must be less than d square c by dq square. એનો અર્થ કેમ? સમતુલા બિંદુ બાદ સીમાંત ખર્ચ વધવું જોઈએ. ધેટ ઇઝ અવર સેકન્ડ ઓર્ડર કન્ડિશન. તો બ્લોક 2 માં આનો અભ્યાસ છે. બ્લોક 3 ની અંદર લિનિયર એલ્જિબ્રા છે. કોઈ પણ પ્રકારની એલ્જિબ્રા, કોઈ પણ પ્રકારનું મેથેમેટિક્સ ઇકોનોમિક્સમાં જ્યારે પણ યુઝ કરવું હોય કે કરવાનું થાય ત્યારે હંમેશા લિનિયર ફોર્મમાં હોવું જોઈએ, એટલે કે સુરેખ સમીકરણ હોવું જોઈએ. સુરેખ સમીકરણ એટલે હું ઉદાહરણ આપું સામાન્ય કે ગણિતમાં આપણે જોઈએ કે y = mx + c. જો આ પ્રકારનું હોય, x ની માથે એક જ ઘાત હોય, x ની માથે 2 કે એનાથી વધારે ઘાત ના હોય, 2 ઘાત હોય તો એને ક્વોડ્રેટિક ઇક્વેશન કહેવાય, એટલે કે દ્વિઘાત સમીકરણ કહેવાય. તો દ્વિઘાત સમીકરણની વાત આપણે કરતા નથી, બલકે સુરેખ સમીકરણની વાત હંમેશા અર્થશાસ્ત્રમાં આપણે કરીએ છીએ. તો લિનિયર એલ્જિબ્રા ના લિનિયર ઇકોનોમિક મોડેલ યુનિટ 5 જે છે વેક્ટર્સ એન્ડ વેક્ટર સ્પેસીસ, શ્રેણીકોની વાત કરીશું. પછી યુનિટ 6 માં મેટ્રિક્સ, મેટ્રાઇસિસ એન્ડ ડિટર્મિનન્ટ્સ, એટલે કે પેલા સદિશોની વાત છે, આમાં શ્રેણીકો અને નિશ્ચાયકોની વાત છે, એના પણ નિયમો આવે છે. લિનિયર ઇકોનોમિક મોડેલ એટલે કે સુરેખ આર્થિક મોડેલ. ત્યાર પછી બ્લોક 4 નું નામ છે મલ્ટીવેરિયેટ ઓપ્ટિમાઇઝેશન. એકચ્યુઅલી ઓપ્ટિમમ બિહેવિયર એ બહુ અગત્યનું છે. અર્થશાસ્ત્રમાં ગ્રાહક અને ઉત્પાદકનું વર્તન ઓપ્ટિમમ હોવું જોઈએ. ઓપ્ટિમમ એટલે શું? ઇષ્ટતમ. ઇષ્ટતમમાં એવું છે, અર્થશાસ્ત્રના તમામ વિશ્લેષણો 2 ધારણાઓ ઉપર અવલંબિત છે. ખાસ કરીને એક જ ગ્રાહકના સંદર્ભમાં એક ધારણા છે અને ઉત્પાદકના સંદર્ભમાં એક ધારણા છે. જ્યાં સુધી હું એકમલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરું છું એના સંદર્ભમાં, કે ગ્રાહક મહત્તમ તુષ્ટિગુણ મેળવવા ઈચ્છે છે, એ જ રીતે ઉત્પાદક મહત્તમ નફો મેળવવા ઈચ્છે છે. ધારો કે આ ધારણા અન્ય રીતે જુદી પડે અથવા તો આ ધારણા ન સચવાય, તો જો આ ધારણા ન સચવાય તો આપણા ઉત્પાદકના સંદર્ભમાં અને ગ્રાહકના સંદર્ભમાં જે આપણે આર્થિક વિશ્લેષણો કર્યા છે એ મર્યાદાવાળા પુરવાર થાય. જો ઉત્પાદકોનો ઉદ્દેશ મહત્તમ ઉત્પાદન ન હોય, મહત્તમ નફાની જગ્યાએ, તો પણ એમાં થોડો આપણે જે ધારણાના સંદર્ભમાં આપણે જે વિશ્લેષણ કરીએ છીએ, વોટ એવર વી આર એનાલાઇઝ ઇન એક્સપાન્શનલી કેન બી રોંગ ઓર વિથ લિમિટેશન. એની કેટલીક મર્યાદાઓ ઊભી થાય છે. હવે બ્લોક 1 ની અંદર ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ, તો એની અંદર ના ઓબ્જેક્ટિવ્સ આફ્ટર રીડિંગ ધીસ યુનિટ, આ યુનિટને અભ્યાસ કર્યા પછી ડિસ્ક્રાઇબ ફંક્શન્સ વેર ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ more than one independent variable. Suppose એટલે આ યુનિટનો તમે અભ્યાસ કરો ત્યાર પછી you are capable to make any function, કોઈ પણ રિસર્ચ કે સંશોધનના મૂળમાં વિધેય છે. સપોઝ y is a function of x. હું એમ કહું કે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સની હું સામાન્ય ચર્ચા કરું કે પ્રોડક્શન ઓફ wheat, ઘઉંનું ઉત્પાદન is a function of irrigation, suppose x1, seeds, types of seeds, suppose x2, then environment, પર્યાવરણ હવામાન ઉપર જે આધારિત છે, x3, then use of fertilizer, x4. એટલે કે કાં તો તમે y નો રિલેશનશિપ કોઈ પણ એક વેરિયેબલ સાથે બાંધી શકો અથવા મલ્ટી વેરિયેબલ સાથે બાંધી શકો. દાખલા તરીકે મેં તમને જે ઉદાહરણ આપ્યું મલ્ટી વેરિયેબલનું ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે y is a production of wheats is a function of x1, x2, x3, x4. એ રીતે જ્યારે ગણિતની પરિભાષામાં લખીએ
ત્યારે કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ નિયમ એ કાર્યકારણના સંબંધ પર અવલંબિત હોય છે. આ કાર્યકારણનો સંબંધ જે છે એ નિયમ આપે છે. ચાહે તો ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી હોય, મેથેમેટિક્સ હોય, કોઈ પણ નેચરલ સાયન્સ હોય, સોશિયલ સાયન્સ હોય, હંમેશા નિયમ બે વેરિયેબલ વચ્ચે હોય, એક કાર્ય અને બીજું કારણ. સફરજન ઉપરથી નીચે કેમ પડ્યું? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે સફરજનનું ઉપરથી નીચે પડવું એ કાર્ય થયું, અને કારણ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ કારણ થયું. ગુરુત્વાકર્ષણ બળ કારણ. કિંમત એ કારણ થયું અને માંગ એ કાર્ય થયું. એક એન્જિન અને બીજો ડબ્બો. એન્જિન જે દિશામાં ખેંચે એ દિશામાં ડબ્બો ખેંચાય. આ ટ્રેન આખી આવી રીતની ચાલે છે, કાર્યકારણના સિદ્ધાંત વાળી. દાખલા તરીકે મેં જે વિટ્સના પ્રોડક્શનનું મલ્ટી વેરિયેબલ ફંક્શનલ જે એક્ઝામ્પલ આપ્યો, ઉદાહરણ, તો એ પ્રમાણે તમે એનું ફંક્શન ડેવલપ કરી શકો. એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પાર્શિયલ ડેરિવેટિવ. નાઉ વોટ ઇઝ પાર્શિયલ ડેરિવેટિવ? પાર્શિયલ ડેરિવેટિવ એક સમજવા જેવો કન્સેપ્ટ છે. હું અત્યારે પાના નંબર 12 પર થી ચર્ચા કરી રહ્યો છું તમારા બ્લોકમાં. એટલે એના એકચ્યુઅલી આપણે જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ શેના પરથી છે? એક્સ અને વાય એક્સિસ પરથી. એક્સ અને વાય એક્સિસ પર કોઈ પણ એક પોઈન્ટ તમે એલોટ કરો, ધેટ ઇઝ x0 y0, તો આ 3 ડાયમેન્શનલ ફિગર જો તમે દોરો તો એક્સ, વાય અને ઝેડ 3 એક્સિસ ના સંદર્ભમાં તમે વાત કરી શકો છો. નાઉ જનરલ મલ્ટી વેરિયેબલ વેરિયેટ ફંક્શન એની પણ વાત અહીંયા વણી લીધી છે. BECC 102 માં પણ એ વાત છે કે x is a function of x1 x2 up to xn. તો સપોઝ z is a function of x1 and x2, બે જ વેરિયેબલ ને તમે લો ઇન્ડિપેન્ડન્ટ. જે સપોઝ હું એમ કહું z is a function of x1 and x2, then what? કે z ને સાપેક્ષ ચલરાશિ કહેવાય અને x1 અને x2 ને નિરપેક્ષ ચલરાશિ કહેવાય. નિરપેક્ષ ચલરાશિ કારણ છે અને સાપેક્ષ ચલરાશિ કાર્ય છે. એટલે નિરપેક્ષ ચલરાશિમાં કોઈ પણ એક વસ્તુમાં ફેરફાર થાય. સપોઝ મેં વીટનું ઉદાહરણ આપ્યું કે ઘઉંનો ઉત્પાદનનો આધાર x1 x2 x3 x4 પર છે. હવે એમાં માત્ર x1 માં ચેન્જ થાય તો z માં શું ફેર થાય? ધારો કે તમે સીડ્સ બિયારણ સારા પ્રકારનું વાપરો, એનાથી ઘઉંના ઉત્પાદનમાં કેટલો ફેર થાય? હવે ઘણી વખત 2-3 વેરિયેબલ એક સાથે કામ કરતા હોય. આ વર્ષનું વાતાવરણ પણ સારું રહ્યું હોય, ઠંડી પડી હોય શિયાળામાં, બિયારણ પણ સારું વાપર્યું હોય, ઇરિગેશન સિંચાઈની સુવિધા સારી હોય, ફર્ટિલાઇઝરનો ઉપયોગ સારો થયો, તો 10 મણનું ઉત્પાદન આપતું ખેતર આ વર્ષે ધારો કે 30 મણનું ઉત્પાદન આપે, તો વધારાના 20 મણનું ઉત્પાદનમાં વાતાવરણને કારણે કેટલા મણ વધારે ઘઉં ઉત્પાદન થયા, બિયારણને કારણે કેટલા મણ ઉત્પાદન ઘઉં થયા, સિંચાઈની સુવિધા સારી મળવાને કારણે કેટલા મણ વધારાનું ઉત્પાદન થયું. આપણે અલગ તારવી શકતા નથી. જે અલગ નથી તારવી શકતા, માટે અર્થશાસ્ત્રના સંશોધનમાં આ પ્રકારનો જે પ્રશ્ન થાય છે એને બહુચલીય સમરેખતા અથવા મલ્ટી કોલિનિયરિટી પ્રોબ્લેમ કહેવાય છે. જો કે એ આપણા સિલેબસમાં નથી, આપણા સિલેબસનો આ ભાગ નથી. પણ એ જ્યારે ફંક્શનલ રિલેશનશિપની વાત કરીએ છીએ અને મેથેમેટિકલ ઇકોનોમિક્સની વાત કરીએ છીએ ત્યારે મારે તમને આ જણાવી દેવું જોઈએ. હવે પાર્શિયલ ડેરિવેટિવ જે છે એ એવું છે કે સપોઝ z ઇઝ અ ફંક્શન ઓફ x1 x2 અપ ટુ xn, એવું એક ફંક્શન હું ડેવલપ કરું, તો હું જે ચર્ચા કરું છું પેજ નંબર 15 પર છે તમારા સિલેબસમાં, આમાં બ્લોકમાં. તો ડેલ્ટા z બાય ડેલ્ટા x1 એટલે કે x1 વેરિયેબલમાં થોડો ફેરફાર ડેલ્ટા z માં, એટલે z માં કેટલો ફેરફાર લાવે છે એને કેવી રીતે જાણી શકાય? ઇઝ અ ફંક્શન ઓફ x1 પ્લસ ડેલ્ટા x1. તો એના ફેરફારો ખાલી લેવાના
બાકી x2 અપ ટુ xn એ એમ નામ લઈ માઇનસ fx1 x2 અપ ટુ xn એ લઈએ એટલે માત્ર ડેલ્ટા x1 વિથ રિસ્પેક્ટ ટુ ડેલ્ટા x1 આવે, બાકી બધું બાદ થઈ જાય. તો હવે ડેલ્ટા x1 બાય ડેલ્ટા x1 એ તો પછી જો એ 0 ને અનુલક્ષતું હશે તો પછી આનો કોઈ જવાબ નહીં આવે, પણ આપણે એટલે ડેરિવેટિવમાં ઇટ્સ ટેન્ડ્સ ટુ 0 એવો શબ્દ વાપરીએ છીએ. ઇફ ડેલ્ટા x1 ટેન્ડ્સ ટુ 0 એનો અર્થ એવો થાય છે કે x1 એક્ઝેક્ટ 0 નથી, એ 0 ને અનુલક્ષે છે. ઇટ ઇઝ tends tends to 0, કાં તો ડાબી તરફથી સંખ્યા રેખામાં અથવા જમણી તરફથી એ 0 તરફ જાય છે. અને માટે આ જે પદ છે, આ જે તમારી પાસે ભાગ છે એ 0/0 બનશે નહીં. જો 0/0 બની જાય તો એ મીનિંગલેસ થઈ જાય અને માટે 0/0 બનશે નહીં. તો ડેલ્ટા z with respect to delta x1 as delta x1 tends to 0, limit we obtain the called partial derivative of with respect to x1. એટલે કે માત્ર x1 માં માત્ર બિયારણમાં ફેરફાર થવાને કારણે કેટલા મણ ઘઉં ઉત્પાદિત વધારે થયા, એટલે માત્ર તમારે બિયારણનો જ ફેરફાર કરવાનો. એ વખતે તમારે ફર્ટિલાઇઝર કે બીજું કશું જ બીજું જે તમારે કોન્સ્ટન્ટ રાખવું પડે અને માત્ર x1 માં જ ફેર કરવો પડે. x1 એટલે સીડ્સ નું ટાઈપ વધારવું પડે. અને તમે ચેક કરો if other variables are constant, એટલે કે x2 x3 x4 xn સુધી બધા વેરિયેબલ કોન્સ્ટન્ટ છે, ત્યારે x1 ના ફેરફારો એ z માં ફેરફારો લાવે છે. તો આ જે વસ્તુ છે એને આપણે પાર્શિયલ ડેરિવેટિવ કહીશું અને એને કર્લી ના સિમ્બોલ થી દર્શાવાય. અંગ્રેજીમાં જે આપણે ઊંધો છગડો કરીએ છીએ રોમન ફિગરમાં એને કર્લી કહેવાય. કર્લી z બાય કર્લી x1 એવી રીતે સિમ્બોલ થી લખાય. હવે તમારે x3 વેરિયેબલનો જો એટલે કે x3 ચલનો પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે આંશિક વિકલન. આંશિક વિકલન એટલે બીજા ચલરાશિઓ અચળ છે પણ માત્ર આ એક ચલરાશિમાં વધઘટ થવાથી સાપેક્ષ ચલરાશિ પર કયા ફેરફારો થાય છે એ કર્લી z બાય કર્લી x3. એનો અર્થ કે x1 x2 x4 કોન્સ્ટન્ટ છે, માત્ર x3 ના ચેન્જ z પર કેવા થાય છે એ આપણે ચેક કરીએ છીએ. તો એને પાર્શિયલ ડેરિવેટિવ અથવા તો આંશિક વિકલન કહી શકશું. હવે એ જ રીતે એનો એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકાય, તો પાના નંબર 16 પર એનો એક્ઝામ્પલ પણ આપ્યો છે કે if fxy is a x³ y plus y raised to 4, જો z is equal to x³ y x નો ઘન y પ્લસ y ની 4 ઘાત હોય તો કર્લી f એટલે કે આપણો z with respect to x એટલે કે માત્ર x ના ફેરફારથી આ વિધેય બે ચલનું છે x અને y, x ઘન y વત્તા y ની 4 ઘાત આવી રકમ છે. તો કર્લી x ઘન y બાય કર્લી x પ્લસ કર્લી બાય કર્લી x y રેસ ટુ 4. હવે y નો તો કોઈ પ્રકારનું વધઘટ થતી નથી માટે y ને અહીંયા આપણે 0 કહી દઈશું. એટલે કે y નું y અચળ છે, અહીંયા y માં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને માટે આપણે એને 0 કહી દઈશું. એટલે 0 થી ચાલશે. તો હવે આપણે એના સંદર્ભમાં જો વાત કરીએ તો કર્લી f બાય કર્લી x, કર્લી બાય કર્લી x x³ y. હવે આપણે બહુ સામાન્ય નિયમ છે વિકલનનો કે x ની n ઘાતનું વિકલન nx રેસ ટુ n માઇનસ 1 થાય. એનો અર્થ કે ઘાતને આગળ લઈ લેવાની અને ઘાતમાંથી એક બાદ કરવાનું, એટલે કે nx રેસ ટુ n માઇનસ 1 એ રીતે વિકલન થાય. આ વિકલન
અર્થશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગી છે? એ માર્જિનલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે, એટલે કે સીમાંત કિંમતો શોધવા માટે ઉપયોગી છે. અને સીમાંત કિંમતો શેને માટે? ઇષ્ટતમતા પેઢીનું ઇષ્ટતમ ઉત્પાદન, પેઢીનો ઇષ્ટતમ નફો જે મહત્તમ કરવું પડે એને માટે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ લેસ ધેન 0 થાય. જે મિનિમમ કરવું પડે, દાખલા કે ખર્ચ ને એ વસ્તુ બધી મિનિમાઇઝ કરવી પડે, તો એને માટે આપણે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ ગ્રેટર ધેન 0 એટલે કે ધન થવું જોઈએ. અને મહત્તમ માટે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ દ્વિતીય વિકલનની શરતો એ લેસ ધેન 0 એટલે કે ઋણ આવવી જોઈએ. દ્વિતીય કક્ષાની શરતો ઋણ આવવી જોઈએ અને પ્રથમ કક્ષાની શરતો ધન આવવી જોઈએ. આટલો મુદ્દો ખાસ જાણવા જેવો છે. તો કર્લી એફ બાય કર્લી એક્સ, તો એક્સ ઘન વાય છે તો 3 આગળ લઈ લો, 3x, હવે 3 માંથી 1 બાદ કરો એટલે 2, 3x નો વર્ગ y વત્તા 0. 0 શા માટે? y⁴ ને આપણે ધ્યાનમાં લેવાનો જ નથી, કારણ કે x નો ચલરાશિનો ફેરફાર આપણે ધ્યાનમાં લઈએ છીએ. માટે અચળ સંખ્યાનું વિકલન હંમેશા શૂન્ય હોય, એ રીતે આપણે એને શૂન્ય તરીકે મૂકીએ છીએ. તો આ રીતે તમે આંશિક વિકલન માપી શકો. એ પાના નંબર 16 પર તમારા બ્લોગ્સ પેલા એ તમે ડાઉનલોડ કરશો એટલે આ ઓનલાઈન પણ અવેલેબલ છે. તમે ગૂગલમાં જઈ, ઇગ્નોમાં જઈ અને બીઈસીસી કોર્સમાં બીઈસીસી 104 મેથેમેટિકલ ઇન્ટ્રોડક્શન મેથેમેટિકલ ઇકોનોમિક્સ એવું ટાઈપ કરશો એટલે આ જે હું 4 બ્લોગ કહું છું એની અંદર તમારા લેપટોપમાં ડાઉનલોડ થઈ શકશે, તમે કરી શકશો. બરાબર છે? તો એમાંથી જ હું આ બધી ચર્ચાઓ કરી રહ્યો છું. બરાબર? તો પાના નંબર 16 પર હું આમાં આવ્યો છું. હવે પેજ નંબર 17 પરથી હું એક બીજા એક્ઝામ્પલની ચર્ચા કરું. જો બીજો એક્ઝામ્પલ આપ્યો છે, z is a function of x1 x2 4x square plus x1 x2 plus 3x2 square. જો x1 અને x2 બંનેના ફંક્શન આપ્યા છે. હવે તમારે કર્લી z બાય કર્લી x1 એટલે કે x1 ના સાપેક્ષમાં z નું ડેરિવેટિવ માપવું હોય તો કર્લી z બાય કર્લી x1 ઇઝ ઇક્વલ ટુ f1 ઇઝ ઇક્વલ ટુ, હવે જો મારી રકમ શું છે? 4x સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ 3x2 સ્ક્વેર. એટલે જ્યાં હું x1 જોઉં ત્યાં જ મારે વિકલન એવી રીતે કરવાનું કે એ ચલરાશિની ઉપરની ઘાત ને નીચે ગુણાકારમાં લઈ લેવાની અને ઘાતમાંથી 1 બાદ કરવાનો. કારણ d by dx of x raised to n is equal to d by dx of x raised to n is equal to nx raised to n minus 1. એટલે કે ઘાત આગળ અને ઘાતમાંથી 1 બાદ. હવે ફરી વાર હું રકમ બોલું છું, 4x1 સ્ક્વેર એટલે કે 2 ને આગળ લઈ લો, 4 દુ 8, 8x1 કારણ કે 2 ઓછા 1 એટલે 1, એક ઘાતને તમે ના લખો તો ચાલે, એટલે 8x1 પ્લસ x1 x2. x1 ની માથે કશું નથી માટે એક ઘાત કહેવાય, તો એક ઘાતમાં ને આગળ લઈ લો એટલે 1x1 x2. હવે x1 માંથી 1 minus 1 એટલે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 ગણાય. એ વેરિયેબલ એ ચલ કાઢી નાખવાનો અને એની જગ્યાએ 1 મૂકો એટલે કે 1x2 આવી રીતે બીજા પદનું વિકલન થાય. પ્લસ 3x2 સ્ક્વેર નું વિકલન મારે શૂન્ય મૂકવાનું, કારણ અહીંયા માત્ર હું x1 ના સાપેક્ષમાં જ વિકલન લઉં છું અને માટે x2 નું વિકલન મારે શૂન્ય મૂકવું પડે. તો આ સંદર્ભમાં પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z with respect to x1 is a f1 is a 8x1 plus x2. આ રીતે એનો એક્ઝામ્પલ હું કેલ્ક્યુલેટ કરી શકે. સિમિલરલી પાર્શિયલ ડેરિવેટિવ ઓફ z with respect to x2 એટલે કે એક z ના સંદર્ભમાં z નું x2 ને સાપેક્ષ ડેરિવેટિવ is a f2 is. હવે
મારી રકમ શું છે 4x1 ક્યુબ સોરી સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ 3x2 સ્ક્વેર. હવે x2 ના સાપેક્ષમાં જ હું ડેરિવેટિવ કરું છું તો પ્રથમ પદમાં 4x1 સ્ક્વેર એટલે અહીંયા x2 આવતું નથી માટે 4x1 સ્ક્વેર નું ડેરિવેટિવ હું શું લખીશ શૂન્ય લખીશ. સો એ પહેલું પદ શૂન્ય થઈ જશે. બીજું પદ x1 x2 હવે આમાં x2 ની માથે કશું નથી માટે એક ઘાત કહેવાય તો x2 નો એક ઘાત પદની આગળ મૂકી દો એટલે 1 x1 x2 રેસ ટુ એટલે એની માથેનો ઘાત 1 માઇનસ 1 એટલે 0 x2 ની 0 ઘાત એટલે 1. તો મારી પાસે બીજું પદ શું વધ્યું x1 બરાબર એટલે x2 ના સાપેક્ષમાં ડેરિવેટિવ x1 એટલે કે માત્ર 1x1 એટલે કે હું માત્ર x1 લખી શકું x1 પ્લસ હવે 3x2 નો વર્ગ છે 3x2 ની માથે વર્ગ છે હવે બે ને હું નીચે ગુણાકારમાં લઈ લઉં તો 2x2 નો સ્ક્વેર 2x2 સ્ક્વેર 2 minus 1 એટલે x2 raised to 1 એટલે 3 ગુણ્યા 2 x2 નો એક ઘાત ના લખો તો ચાલે એટલે ગુણાકાર 3 દુ 6 થશે 6 x2 ની એક ઘાત. તો મારો જવાબ આવશે f2 is a x1 plus 6x2. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પાર્શિયલ ડેરિવેટિવ ના એક્ઝામ્પલ્સ કરી શકશો. એટલે કે અહીંયા એક યંગનો થિયરમ છે તમારા સિલેબસમાં એ હું બોલું છું એક જ લીટીમાં છે કે ઇન ધ કેસ ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન વિથ કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ્સ જો સતત વિધેય હોય તો એનું સતત આંશિક વિકલન કેવું થઈ શકે fxy is a fyx. પાના નંબર 19 એના પરથી હું ચર્ચા લઉં છું કે fxy is a fyx એનો અર્થ કે fxy અને fyx એ બંનેના ડેરિવેટિવ સરખા થાય. આ યંગનો થિયરમ છે ધ થિયરમ્સ ઓફ Young's theorem and can be stated as fxy is equal to fyx. હવે નીચે તમને પ્રેક્ટિસના દાખલાઓ આપ્યા છે. You can check your progress 1, 2 and 3. You can check. Now total differential and total derivative. હવે પાર્શિયલ ડેરિવેટિવ જેવો જ કન્સેપ્ટ એક ટોટલ ડિફરન્શિયલ નો છે. Let us begin the considering a function of single variable. Z is a function of x. Suppose z એ x નું વિધેય છે. For a change in x delta x, the change in z will be delta z. x માં delta x ના ફેરફારથી z માં delta z નો ફેરફાર થાય. The course BECC 102 તમારા ઇગ્નોમાં we have seen dz by dx એટલે એમાં તમે સાદું વિકલન જોયું હતું dz by dx to be changed in z when there is a small unit change in x. So when there is change of delta x in x, the change in z will be delta z. એટલે કે સાદું ડેરિવેટિવ પહેલું મૂકો અને પછી ટોટલ ડેલ્ટા x નું ડેરિવેટિવ ચેન્જીસ એની સાથે ગુણાકારમાં મૂકી શકો. Then the delta z is equal to dz by dx delta x. ફરીવાર કે what is the total derivative? ટોટલ ડેરિવેટિવમાં ડેલ્ટા z by delta x નહીં લખાય પણ ધારો કે એ લખો ડેલ્ટા z by delta x બરાબર dz by dx તો પણ ડેલ્ટા x ને બરાબરની પેલી બાજુ એક આ કોઈ ભાગાકાર નથી. એક વસ્તુ સમજી રાખો ડેરિવેટિવ એ ડેલ્ટા z by delta x એ કોઈ ભાગાકાર નથી. એ શું કહેવા માંગે છે કે એક સેકન્ડમાં એક એકમનો ફેરફાર થતા x ચલરાશિમાં એક એકમનો ફેરફાર થતા z ચલરાશિમાં શું ફેરફાર થાય
એ માપ ડેલ્ટા ઝેડ બાય ડેલ્ટા એક્સ દ્વારા માપી શકાય છે. ધેટ ઇઝ ડેલ્ટા ઝેડ બાય ડેલ્ટા એક્સ. હવે એ જ એને ટોટલ ડિફરન્શિયલ ટોટલ ડેરિવેટિવ ના સંદર્ભમાં જો તમારે માપ લેવું હોય તો ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એ રીતે પણ તમે લખી શકો. નાઉ ધ રાઇટિંગ ડીઝેડ ફોર ડેલ્ટા ઝેડ. ડીઝેડ ઇઝ એ ડેલ્ટાની જગ્યાએ ડી યુઝ કરો તો ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ બાય ડીએક્સ ઇન્ટુ ડીઝેડ. ધીસ ઇઝ અવર ટોટલ ડેરિવેટિવ. હવે એ જ રીતે કન્ઝ્યુમર બિહેવિયર, ધારો કે એક્સ અને વાય બે વસ્તુ ગ્રાહક ખરીદે છે તો ગ્રાહક બે વસ્તુની વચ્ચે તટસ્થ રેખા વિશ્લેષણમાં તો એ રીતે કન્ઝ્યુમર બિહેવિયર પણ તમે આ ડેરિવેટિવ પરથી તારવી શકો છો. એટલે કે મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં ડિફરન્શિએટ gives to consumer behavior, and we know the economics is a behavioristic science. અર્થશાસ્ત્ર એક વર્તનવાદી વિજ્ઞાન છે. તો એના સંદર્ભમાં ઝેડ ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ડીઝેડ ઇઝ a dz by dx into dz. If z is a function of x and y, dz is equal to fx dx plus fy dy. So what is fx is partial derivative of z with respect to x dx plus partial derivative of z with respect to y into dy. Fx dx plus fy dy. Approximately we can write this. So fx dx plus fy dy એ રીતે પણ આપણે એને સિમ્બોલિકલી લખીએ છીએ. હું તમને જે આ તમારામાં બ્લોક્સ આપ્યા છે મેં કન્ઝ્યુમર બિહેવિયરની અંદર ખાસ કરીને તમે હેન્ડરસન એન્ડ ક્વાન્ટ્સની માઇક્રો ઇકોનોમિક્સ એઝ એ મેથેમેટિકલ એપ્રોચ એ બુક રિફર કરો તો આ ટર્મમાં જ એમાં આપેલું છે. આ જ ફોર્મ્યુલેશનમાં એમાં પણ આપેલું છે એટલે એમાંથી પણ તમે જોઈ શકશો. તો હવે આ ડેરિવેટિવના કેટલાક રૂલ્સ છે, ખાસ કરીને 5-6 નિયમો છે, એને આપણે આ લેક્ચરમાં જોવા પ્રયત્ન કરીએ. તો dk is equal to 0. The following rules on total differential will be found useful. Let z and w represent two function of x and y. ધારો કે z એક એવું આપણે લઈએ છીએ કે જે z અને w એ બે વિધેયો સાપેક્ષ ચલરાશિ છે, એ બે વિધેયો x અને y નું પ્રતિનિધિત્વ કરે છે. તો હવે dk is equal to 0. કોન્સ્ટન્ટનું વિકલન હંમેશા શૂન્ય થાય, કોઈ પણ અચળ પદનું વિકલન શૂન્ય થાય. d3 d4 d3 by dx is 0. dk by dx where k is constant must be 0. અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય. પછી એ જ રીતે સમ ડિફરન્સ રૂલ્સ હું તમારા નિયમો પાના નંબર 22 પરથી લઈ રહ્યો છું, પેજ નંબર 22. તો ડેરિવેટિવ ઓફ w plus or minus z is a dw plus or minus dz. So what is dw plus or minus dz? It is fx dx plus fy dy plus or minus gx dx plus gy dy. તો આ રીતે સરવાળાનો નિયમ પણ આપણે આપી શકીએ છીએ. ત્યાર પછી d ડેરિવેટિવ ઓફ wz is a w into dz plus z into dw. એટલે કે સામાન્ય દેશી ભાષામાં કહું તો જો u is a x is a u into v હોય તો સપોઝ y આપણે એવું લઈએ y is equal to u into v, એટલે કે y એ u ગુણ્યા v ની રીતે ફંક્શનિંગ છે. તો હવે એને તમે આ રીતે લઈ શકો કે
dy by dx. જો એવું તમારે કરવું હોય અને આ બે ગુણાકારોનું ફંક્શન હોય તો પેલું પદ એમ નામ બીજા પદનું વિકલન એટલે કે u dv by dx પ્લસ v du by dx, પછી બીજું પદ એમ નામ પેલા પદનું વિકલન u dv by dx, પહેલું પદ એમ નામ બીજા પદનું વિકલન પ્લસ v એટલે બીજું પદ એમ નામ પેલા પદનું વિકલન du by dx. એ જ વાત તમારી ચોપડીમાં અહીંયા dw d ડેરિવેટિવ into w into z is a w dz plus z dw એ રીતે પણ તમે લઈ શકો, જેને આપણે પ્રોડક્ટ રૂલ કહીએ. તો w એટલે કે w gx dx plus gy dy plus z fx dx plus fy dy. આ રીતે પણ આપણે એને લખી શકીએ. પાર્શિયલ ડેરિવેટિવમાં dw, હવે ભાગાકારનો નિયમ, ભાગાકારના નિયમમાં જો dw by z છેદમાં z અને અંશમાં w હોય તો વિકલનનો નિયમ એવું કહે છે કે પહેલા છેદ ગુણ્યા અંશનું વિકલન માઇનસ અંશ ગુણ્યા છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ફરીવાર તમે નોંધતા હોય તો નોંધજો. d derivative of w by z is equal to z into dw minus w into dz upon z square. આ રીતે આપણે અથવા અંશ ગુણ્યા છેદનું વિકલન માઇનસ છેદ ગુણ્યા અંશનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ આ રીતે લઈ શકાય. તો z is a fx dx plus fy dy minus w gx dx plus gy dy. Now quotient rules એને કહીશું. Now power function rules. So d derivative of kz raised to n is a kn z raised to n minus 1 dz. એ આપણે જે તમને કહ્યું તે રીતે nx raised to n નું ડેરિવેટિવ nx raised to n minus 1. એને ગુણાકારમાં ધારો કે 2 કે 3 કે કોઈ અચળ આંકડો હોય તો એને એમ ના લેવાનું 2 ગુણ્યા x raised to n, તો 2 ગુણ્યા nx raised to n minus 1 એવી વાત અહીંયા થાય છે. Now power function rules એ પણ આ પ્રમાણે કામ કરે છે. Now the example એનો આપેલો છે. Suppose z is a u raised to n when u is a function of x and y, then dz is equal to d by dx of u raised to n, that is du into du is equal to n u raised to n minus 1 into du, derivatives of u. એટલે આપણે જે વાત કરી એ જ રીતે અહીંયા દાખલો ગણેલો છે. બીજો દાખલો તમને પાના નંબર 23 પર જ આ દાખલાઓ ગણેલા છે 2-3, એ તમે જોઈ શકશો કે find derivative of u when u is equal to 3x cube plus 2y square plus y cube. ધારો કે આ પ્રમાણે હોય તો શું? તો total differential of du is given by du is a fx dx plus fy dy. So what is, હવે ડાયરેક્ટ તમે કરી શકો, પ્રેક્ટિસ કરો નોટ અને પેન થી. તો 3 તેરી 9, 9x નો વર્ગ dx પ્લસ 2 દુ 4 બરાબર 9x નો વર્ગ dx પ્લસ now u into y
પ્લસ 3y સ્ક્વેર dy. એટલે કે આ જે છે આને તમે totally du is given by z equal to u raised to n આપેલું છે, તો du is a n u raised to n minus 1 du. Let us now solve the problem total differential. U is a 3x square plus 2y square plus y cube. Total differential du is a fx dx plus fy dy. So 3 3s are 9x square dx plus. Now we know that z is a u raised to n. So z is a u. What is u? u આખું લેવાનું plus 3y all square dy. So 9x square dx plus y into u, y common કાઢી લીધું એટલે u plus 3y dy. So this type of way we can do this solution. હવે એ જ રીતે ભાગાકારના નિયમનો ઉપયોગ વાળું એક લોગ વાળું પણ એક્ઝામ્પલ એમાં ટોટલ ડેરિવેટિવમાં આપેલું છે. ત્યાર પછી ચેઇન રૂલ ફોર મલ્ટીવેરિયેટ ફંક્શન્સ. બહુ ચલીય વિધેય મેં જે f is a function of x1 x2 x4 એ રીતે આપ્યું, એક કરતા વધારે ચલરાશિ વાળું વિધેય હોય તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો dz by dx is equal to dz by du dy dy by dx. So in this way example પાના નંબર 26 પર પણ એ રીતે આપેલો છે, એ રીતે આપણે મેળવી શકીએ છીએ. તો આ બધા જ દાખલાઓ પછી ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે ગર્ભિત વિધેયનું વિકલન. ગર્ભિત વિધેય એટલે x y, સપોઝ z is equal to x into y, એ બે સાથે હોય તો એનો નિયમ કઈ રીતનો છે એ નિયમ પણ અહીંયા આપેલો છે. નાઉ હોમોજીનિયસ ફંક્શન, હોમોજીનિયસ એટલે સમપરિમાણ વિધેય કેવી રીતે આપણે જોવું, તો એની વાત પણ અહીંયા કરી શકાય છે. તો કેટલાક આર્થિક સિદ્ધાંતો અને કેટલીક લેવલ કર્વ્સ એની રેખાઓ એ મેળવવા માટે આપણે ખાસ કરીને ડેરિવેટિવનો ઉપયોગ ઘણો બધો છે. મેક્રો ઇકોનોમિક્સમાં અને માઇક્રો ઇકોનોમિક્સમાં પાર્શિયલ ડેરિવેટિવનો પણ ઉપયોગ ઘણો બધો છે. Some applications of total differential and total derivatives in economics. અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે આપણે ઋણ કિંમતો લેતા નથી. અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે ધન કિંમતો હોય. જો કોઈ પણ દાખલાના જવાબ ઋણ આવે તો ગાણિતિક રીતે ખોટો નથી હોઈ શકે, પણ આર્થિક દ્રષ્ટિએ આપણે દાખલા તરીકે આવક શોધવાની વાત હોય તો આવક બને ત્યાં સુધી પ્લસમાં આવે એવા પ્રયત્નો આપણે કરીએ. ખર્ચ, આવક, આ બધું નફો એ પ્લસમાં આવે એવા પ્રયત્નો આપણે દાખલામાં કરતા હોઈએ છીએ. એટલે આ અલગ અલગ પ્રકારની જે લેવલ કર્વ્સ જે છે એને પણ તમે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકો છો એની પણ આખી વાત ખૂબ સરસ રીતે આમાં તમારા બ્લોક્સની અંદર કરેલી છે. એની સાથે હવે એક ધારો કે બ્લોક 4 ની અંદર આપણે જો જોઈએ તો બ્લોક 4 તમારું ટોટલ આ 72 પાનાનું આપેલું છે, પણ બધું નહીં, બલકે તમારે થોડું એમાંથી દાખલા તરીકે યુનિટ 8 તરીકે આપ્યું છે, ઓબ્જેક્ટિવ, ઇન્ટ્રોડક્શન, ડિફરન્શિયલ વર્ઝન
of optimization condition, extremum value of function of two variable, function with any variable, economic application of optimization problem, quadratic forms, second order total differential as a quadratic forms, એટલે કે દ્વિતીય કક્ષાની શરત દ્વિઘાત સમીકરણના સંદર્ભમાં એ પણ જોવાની છે અને આપેલી છે. સેકન્ડ ઓર્ડર કન્ડિશન, એ સેકન્ડ ઓર્ડર કન્ડિશન જરૂરી અને પર્યાપ્ત કોઈ પણ પેઢી માટે, દાખલા તરીકે પેઢીની સમતુલાની વાત કરીએ તો એને માટે જરૂરી અને પર્યાપ્ત શરત એમ કહો, લખો એવી વાત આવે તો જરૂરી શરત જે છે ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ થયું અને પર્યાપ્ત શરત જે છે એ સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ થયું. એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવને એ રીતે તમે જોઈ શકો છો. સપોઝ હું તમને તમારા બ્લોક 2 ની ચર્ચામાં મેટ્રિક્સ એન્ડ ડિટર્મિનન્ટના સંદર્ભમાં પણ વાત થાય છે. ડિફરન્શિયલ ઇક્વેશન્સ. નાઉ વોટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન્સ? વોટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન? સપોઝ એક્સપોનેન્શિયલ નો કોઈ પણ પાવર હોય, x e રેઝ ટુ પાવર -x સપોઝ, પછી એમાં તો થોડું તમારે અહીંયા બુકના સંદર્ભમાં, બ્લોકના સંદર્ભમાં ડીપમાં છે. સાઇન જન્ટ કોસાઇન, સાઇન કોસાઇનના સંદર્ભમાં પણ શરૂઆતમાં ચર્ચા આપી છે. ડિફરન્શિયલ ઇક્વેશન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ degree. dy by dx is a function of x and y. So what is dy by dx? એ બહુ પ્રાઇમરી કન્ડિશનની વાત તો આપણે કરી. ઇન્ટિગ્રેશનના સંદર્ભમાં પણ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. ઇન્ટિગ્રેશન એટલે શું? વોટ ઇઝ ડેરિવેટિવ એન્ડ વોટ ઇઝ ઇન્ટિગ્રેશન? એ છેલ્લી 5 મિનિટ છે આપણી પાસે, તો એ ચર્ચા કરીએ. સો ઇન્ટિગ્રેશન જે છે, સંકલન એટલે જોડવું અને ડેરિવેટિવ એટલે તોડવું. કોઈ પણ વસ્તુનો અભ્યાસ તમે તોડતા એકદમ સૂક્ષ્મતમ રીતે તમે અભ્યાસ કરો, એકદમ નાનો એવો ભાગ લઈને, તો એ ડેરિવેટિવનો ભાગ છે. પછી કોઈ પણ વસ્તુનો મેક્રો રીતે અભ્યાસ કરવો હોય તો વસ્તુને જોડતા પ્લસ તમે જે અભ્યાસ કરો એ એનું સંકલન કહેવાય, ઇન્ટિગ્રેશન. So ultimately integration is the reversible process of the derivative. એટલે કે સંકલન જે છે એ વિકલનની ઊંધી પ્રક્રિયા છે. વિકલનમાં તમારે x રેઝ ટુ nx, x રેઝ ટુ n નું ડેરિવેટિવ nx રેઝ ટુ n - 1 છે, તો એનું ઇન્ટિગ્રેશન ઓફ ધીસ ઇઝ x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન. એ કેવી રીતે થશે? એનો સિમ્બોલ પણ આપેલો છે, ડ જેવો છે, ગુજરાતીના ડ જેવો. તો ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n + 1 અપોન n + 1. એટલે કે ઘાતમાં એક ઉમેરો અને છેદમાં ઘાતમાં એક ઉમેરેલું છેદમાં મૂકો, એ એની સંકલનની પ્રક્રિયા થાય. દાખલા તરીકે અર્થશાસ્ત્રમાં આપણે ખાસ એનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરીએ છીએ? તો ગ્રાહકના અધિક સંતોષની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે સીમાંત તુષ્ટિગુણને જોડીને જ્યારે આપણે સરપ્લસ, કન્ઝ્યુમર સરપ્લસની વાત કરીએ તો એ વાત આપણે સંકલન દ્વારા મેળવવા આ રીતે પ્રયાસ કરીએ છીએ. સો ઇન્ટિગ્રેશન ઇઝ લાઈક ધીસ. ડેરિવેટિવને પણ તમે આ રીતે ડિફરન્સિએશન ફોર્મમાં, ડેરિવેટિવ પર તો આપણે વિસ્તૃત ચર્ચા કરી છે આ લેક્ચરમાં. એના રૂલ્સ પણ તમામ આપણે જોયા. ચેઇન રૂલ છે, ગુણાકારનો નિયમ, સાંકળ નિયમ, ભાગાકારનો નિયમ, સરવાળાનો નિયમ ને બાદબાકીનો નિયમ. આ 4-5 નિયમ તો આપણને યાદ હોવા જ જોઈએ. બીજા નિયમો યાદ રહે કે ના રહે, પણ આ 4-5 જે બહુ સાદા છે, સરવાળાનો છે, ગુણાકારનો છે, ભાગાકારનો છે અને બાદબાકીનો નિયમ, અને ચેઇન રૂલ એટલે કે સાંકળ નિયમ. સાંકળ નિયમની સાથે ગર્ભિત વિધેયનું વિકલન. એટલે આ બધી વસ્તુઓ આપણે આમાં જોવા પ્રયત્ન કરવાનો છે. તો ડેરિવેટિવનો મેથમેટિકલ ઇકોનોમિક્સમાં, હવે અહીંયા આજનું લેક્ચર તો ખાલી ઇન્ટ્રોડક્શન લેવલ પરથી જ હતું,
એટલે કે ઇન્ટ્રોડક્ટરી લેવલ. વોટ ઇઝ ધ ઇન્ટ્રોડક્ટરી લેવલ ઓફ મેથેમેટિકલ ઇકોનોમિક્સ? તો મેથેમેટિકલ ઇકોનોમિક્સમાં જે સૈદ્ધાંતિક ચર્ચાઓ કરીએ છીએ એ જ ચર્ચા અહીંયા ગાણિતિક સંદર્ભમાં મેથેમેટિકલ ફોર્મમાં આપણે કરવી. તો બહુ લેક્ચરની શરૂઆતથી આપણે જ્યારે વાત કરી, ડી ઇઝ અ ફંક્શન ઓફ પી, ડિમાન્ડ ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ, સપ્લાય ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે મેથેમેટિકલી એ રીતે ડિનોટ. મેથેમેટિક્સ ઇઝ નથિંગ બટ સિમ્બોલિક લોજિક. મેથેમેટિક્સ એ જે છે એ એક પ્રકારનું સિમ્બોલિક લોજિક છે. કોઈ પણ લોજિકને તમે સિમ્બોલ સાઇનમાં એ કરો કોમ્પ્યુટરમાં, એ જ પછી એનો ઉપયોગ કોમ્પ્યુટરમાં છે. બરાબર, કોઈ પણ એની સાઇન લઈ લો તો એ આપણે મેથેમેટિકલ ઇકોનોમિક્સ ઇન્ટ્રોડક્ટરી લેવલ પર આપણે આ રીતે જોઈ શકીએ છીએ. ડેરિવેટિવ તો બહુ પ્રાથમિક કક્ષાનો ખ્યાલ છે. હવે સીમાંત આવક બરાબર સીમાંત ખર્ચ ઘણી વખત આ ઇનવિઝિબલ છે, અને માટે મેનેજરિયલ ઇકોનોમિક્સ આ કન્સેપ્ટ માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ ના કન્સેપ્ટ કરતા બ્રેક ઇવન એનાલિસિસ, બ્રેક ઇવન પોઈન્ટનો વધારે ઉપયોગ કરે છે. બ્રેક ઇવન પોઈન્ટ જે છે ટોટલ એક્સપેન્ડિચર ઇક્વલ ટુ, એટલે કે ટોટલ કોસ્ટ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ, કુલ આવક બરાબર કુલ ખર્ચની રીતે વાત કરે છે. સો અલ્ટિમેટલી વોટ ઇઝ, એટલે કે જ્યારે પેઢીની સમતુલામાં નફાની મહત્તમીકરણની પ્રક્રિયા, ગ્રાહકના સંદર્ભમાં સંતોષ મહત્તમીકરણની પ્રક્રિયાના સંદર્ભમાં આપણે જોઈએ ત્યારે આ પ્રમાણેની વાત આખી કરવાની થાય. તો એ જ રીતે તમે અન્ય રીતે પણ જોવા જો પ્રયત્ન કરો તો સંકલનની રીતે, ઇન્ટિગ્રેશનમાં આખા જ સમીકરણો, એટલે કે બધી જ વસ્તુઓને જોડવાની પ્રક્રિયાની સાથે આ વસ્તુ તમારે સ્ટડીમાં લેવું પડે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે સંપૂર્ણ રીતે આપણે એક વાતમાં બહુ ક્લિયર થઈ ગયા કે જે આ પેપર જે છે તમારું ખાસ કરીને BECC, આખું હું તમને ફર્સ્ટ પેજ પરથી જ વાત કરું છું. ફિગર્સ પણ થોડું BECC 104 મેથેમેટિકલ મેથડ્સ ફોર ઇકોનોમિક્સ 2, તો એના સંદર્ભમાં ઇકોનોમિક્સ 2 આ વાત સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનું આખું અહીંયા ડાઉનલોડ તમે કરી શકશો. તો બ્લોક 1 જે છે ફંક્શન્સ ઓફ સેવરલ વેરિયેબલ્સ, એ તમે વાંચજો. એમાંથી પણ આપણે ખૂબ સારી ચર્ચાઓ અમુક લીધી છે. મલ્ટીવેરિયેટ કેલ્ક્યુલસ 1 એન્ડ મલ્ટીવેરિયેટ કેલ્ક્યુલસ 2. એકચ્યુઅલી ડીપમાં આને ભણાવવા માટે તો ઘણો બધો સમય જોઈએ, પણ ઇન્ટ્રોડક્ટરી લેવલ પર જ્યાં સુધી તમે ઘરે બેસીને અભ્યાસ કરો છો ત્યાં સુધી તમારું, એટલે કે લિંકેજ એની સાથે જોડી દઈ શકાય એના માટેના મેં નમ્ર પ્રયત્નો ચોક્કસ કર્યા છે આ વ્યાખ્યાન દ્વારા. તમને આ બધા જ બ્લોક વિશે અને યુનિટ વિશે ડીપમાં ભણાવવું હોય તો એમાં ઇટ વિલ ટેક સો મેની ટાઈમ્સ આપણે મળવું પડે, ઘણા લેક્ચર્સ આપણે મળવું પડે. પણ પછી બ્લોક 2માં ડિફરન્શિયલ ઇક્વેશન્સ, એટલે કે ડિફરન્શિયલ ઇક્વેશનની વાત આપણે કરીએ છીએ. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ, એટલે કે પ્રથમ કક્ષાનું જે વિનિમય સમીકરણ છે, વિનિમય સમીકરણ નહીં, ડિફરન્શિયલ વિકલનના સંદર્ભમાં આપણે આ રીતે ચર્ચા કરી શકીએ. ત્રીજો બ્લોક જે છે લિનિયર એલ્જિબ્રા છે, અને ચોથો બ્લોક જે છે એ મલ્ટીવેરિયેટ ઓપ્ટિમાઇઝેશનના સંદર્ભમાં છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે જ્યારે મળીશું ત્યારે કદાચ જો આ BECC 104ના સંદર્ભમાં ચર્ચા કરતા આવીશું તો થોડી આનાથી ઊંડી ચર્ચાઓ લઈશું. પણ મને લાગે છે આ પેપરમાં તમારે જ્યાં સુધી 4 બ્લોકનો પ્રાઇમરી એ જ્યાં સુધી એની લિંકેજ જોતી હતી એ લિંકેજ જોડવામાં હું ગાણિતિક પાયાના ખ્યાલમાં સફળ
રહ્યો છું. જો ના રહી શક્યો હોય તો દરગુજર કરશો. બીજી વખતે જ્યારે આપણે મળીશું ત્યારે આની થોડી ઊંડી ચર્ચાઓ કરીશું. થેન્ક યુ.